આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે: કચ્છમાં ખાનગી ફિટનેસ સેન્ટરથી સરકારને આર્થિક નુકસાન. કુલદીપ દવે લખે છે, આરટીઓની ફિટનેસની કામગીરી પર રોક. ભુજમાં એક પણ ફિટનેસ સેન્ટર નહીં. પશ્ચિમ કચ્છના વાહન માલિકોને મુન્દ્રા સુધી લાંબા થવું પડે છે. પૂર્વ કચ્છમાં 3 સહિત જિલ્લામાં 4 સેન્ટર કાર્યરત. રાજસ્થાનની જેમ ખાનગી અને સરકારી બંને સ્થળે સેવા શરૂ કરવા માંગ. કચ્છ મિત્રના છેલ્લા પાને બીજી એક હેડલાઇન છે: વરસાદી ગતિવિધિ મંદ પડતા કચ્છમાં ઉકળાટ વધ્યો. મહત્તમ તાપમાન 2 ડિગ્રી ઉંચકાયું. 36 ડિગ્રીએ કંડલા એરપોર્ટ, રાજ્યનું બીજું ગરમ મથક. કચ્છ મિત્રના છેલ્લા પાને વીજળીના સમાચાર છે. 3 શહેરના 1.5 લાખ વીજ ગ્રાહકો માટે નવી ટેકનોલોજી. ખાસ કરીને ચોમાસામાં વીજ સમસ્યાનું પ્રમાણ વધી જતા 600 ટ્રાન્સફોર્મરમાં વર્ટિકલ બૂટ લગાવાયા. તો સ્પાર્કને રોકવા 800 જોઈન્ટ વાયરોમાં વીજ કંડક્ટર લગાડી હવે ગ્રામ્ય વિસ્તારમાં ધ્યાન અપાશે. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે: સરકારી નોકરી માત્ર 2% જ મળે છે. ભાસ્કર આરટીઆઈ જણાવે છે કે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપતા દર 100 ઉમેદવારમાંથી સરેરાશ માત્ર 2 ઉમેદવાર પાસ થાય છે. 5 વર્ષમાં 10 કરોડ 5 લાખ ઉમેદવારે ફોર્મ ભર્યા, 47 લાખે પરીક્ષા આપી. કચ્છ ભાસ્કરની આજની હેડલાઇન છે કે માંડવીમાં ગટરના પાણીને 18 કરોડના ખર્ચે શુદ્ધ કરી ફિલ્ટર પાણી બનાવાશે. શહેરની પૂર્વ અને પશ્ચિમ બાજુ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની રહ્યા છે. દુર્ગંધયુક્ત પાણીને ફિલ્ટર કરવા માટે 5 પ્રક્રિયા કરવામાં આવશે. આજે બધા જ અખબારોમાં રક્ષાબંધન પર્વના સમાચાર છે. એમાં દિવ્ય ભાસ્કર લખે છે કે માંડવી પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી બહેનોએ ભેટમાં નારી સુરક્ષાનું વચન માગ્યું. કલરવાંટ શાળાના બાળકોએ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધનની કરી ઉજવણી. સામખિયાળી કંપનીમાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોએ સાથે મળી ઉજવી રક્ષાબંધન. લખપત સમીપે બીએસએફ તેમજ આર્મીના જવાનોને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા. હું મનોજ સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે કે ભુજમાં રખડતા ઢોરના વધતા ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ. રસ્તા ઉપર અડીંગો જમાવીને બેસી રહેવાને કારણે રાહદારીઓ વાહન ચાલકોને હાલાકી. બાળકો અને વડીલોને હડફેટે લેવાની ઘટનામાં વધારો. વાહન ચાલકોને પણ પસાર થવામાં ભારે હાલાકી. શહેરમાં રખડતા ઢોરનું ચિત્ર આજ સુધી બદલાયું નહીં. પાંજરે પૂર્યા બાદ ઢોરને નિરણની જવાબદારી પાલિકાના શિરે. સંદેશના અન્ય એક સમાચારમાં શ્રાવણમાં કડવા પાટીદાર સમાજના ગામોમાં પરિવારની મિલન પરંપરા. કડવા પટેલના ગામોમાં સામાજિક ધાર્મિક કાર્યક્રમોના પગલે દિવાળી જેવો માહોલ. દેશભરમાં વસતા પરિવારજનો જન્માષ્ટમીની પૈતૃક ગામોમાં કરે છે ઉજવણી. હું કેવિન સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે: ટોક્યો ટ્રેડ ફેર બાદ કચ્છી બાંધણીના 16 નમૂના જાપાનના મ્યુઝિયમમાં સમાવિષ્ટ. 14મા ઇન્ડિયન ટ્રેડ ફેરમાં કચ્છની સંસ્કૃતિનું શાનદાર પ્રદર્શન થયું. અન્ય એક સમાચાર છે: સ્વાતંત્ર્ય દિન ઉજવણીના ભાગરૂપે કચ્છમાં હર ઘર તિરંગા કાર્યક્રમો યોજાયા. શ્રાવણી જુગારની બોલબાલા. કચ્છમાં જુગાર રમતા 55 શખ્સો ઝડપાઈ ગયા. જુદા જુદા દરોડામાં રોકડ, મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે. જુગાર ધારાના કુલ 10 ગુના નોંધાયા. હું નીરજ મચ્છર. ગઈકાલના દિવ્ય ભાસ્કરના પહેલા પાના પર સમાચાર છપાયા. જેનું કોઈ નથી તેમના પશ્ચિમ બંગાળના 57 વર્ષના બલરામ કરણ. ઘર દુકાન વેચીને 500 અનાથ બાળકોને ભણાવ્યા. બલરામ કરણ છેલ્લા 30 વર્ષથી અનાથ બાળકોને સાચવે છે. 183 વકીલ એન્જિનિયર બન્યા તો કેટલાક
હોસ્પિટલમાં નર્સ બન્યા. બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના પાઉસી ગામમાં રહેનાર બલરામ કરણની અનાથોના નાથ બનવાની વાર્તા વર્ષ 1995 થી શરૂ થઈ હતી, જ્યારે તેઓ 27 વર્ષની ઉંમરે અનાથ બાળકને ઘરે લાવ્યા હતા. 2004માં જર્મનીમાં રહેતા એનઆરઆઈ બંગાળી પરિવારે 3 બિલ્ડિંગ બનાવવા માટે 50 લાખ આપ્યા હતા અને આજે 20 વીઘા જમીન ઉપર આખો આશ્રમ ફેલાયેલો છે. બલરામ જણાવે છે કે ઘર પરિવારમાં વિખવાદના કારણે બાળકો અનાથ બની જાય છે. ક્યાંક માતા આત્મહત્યા કરી લે છે તો ક્યાંક પિતા બીજા લગ્ન કરી લીધા હોય છે. આ વાત અનાથ બાળક પાસેથી જ તેમને જાણવા મળે છે. દારૂનું સેવન અને ગરીબી આવું થવાના મુખ્ય કારણ તેઓ ગણાવે છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર